નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ઇટાલીના લેમ્પેદુસા ટાપુ પાસે એક મોટી દુર્ઘટના થઈ છે। લગભગ 100 જેટલા પ્રવાસીઓને લઈને જઈ રહેલું એક જહાજ પલટી ગયું હતું। આ દુર્ઘટનામાં આશરે 27 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે। આ ઘટનામાં અત્યાર સુધી 60 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। બચાવવામાં આવેલા લોકો જીવંત છે। આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠનના પ્રવક્તા ફ્લેવિયો ડી જિયાકોમોએ બચી ગયેલા લોકોના નિવેદનોના આધારે જણાવ્યું કે લગભગ 95 પ્રવાસીઓ બે બોટમાં લિબિયાથી રવાના થયા હતા। જ્યારે તેમાંથી એક બોટમાં પાણી ભરાવા લાગ્યું ત્યારે તમામ મુસાફરોને બીજી બોટમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા, જે ફાઇબર ગ્લાસની બનેલી હતી અને વધુ પડતા વજનને કારણે તે પલટી ગઈ હતી। ઇટાલીના સંચાર અધિકારી દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર એજન્સી હાલમાં કાટમાળમાંથી બચી ગયેલા લોકોને મદદ કરી રહી છે। અધિકારીએ એક્સ પોસ્ટમાં કહ્યું કે લેમ્પેદુસાના કિનારે વધુ એક જહાજ દુર્ઘટના ખૂબ જ દુઃખદ છે, જે યુએનએચસીઆર હવે બચી ગયેલા લોકોને મદદ કરી રહ્યું છે। આ વર્ષે અત્યાર સુધીમાં ભૂમધ્ય સાગરમાં 675 મૃત્યુ નોંધાયા છે।